નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે પીપળાના વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. પીપળાની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત થાય છે. જે ઈચ્છાને ધ્યાનમાં રાખીને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તે પ્રાપ્ત થાય છે. તે મનોકામના પૂર્ણ થાય છે. પીપળાના ઝાડને પાણી આપતા સમયે આપણે સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવી શકીએ કે નહીં, સવાર સાંજ કઈ પરિક્રમા કરવી જરૂરી છે, અને જો જરૂરી હોય તો પીપળાના ઝાડને માત્ર શનિવારે જ પાણી આપવું જોઈએ કે અન્ય કોઈ દિવસે પાણી આપવું જોઈએ, તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજની વિડીયોમાં મળવાના છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરી શેર કરો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. મિત્રો, સૌપ્રથમ તો પીપળાનું વૃક્ષ એક એવું ઝાડ છે જેની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક અને ખૂબ જ ઝડપથી લાભ થાય છે. જેઓ પીપળાના ઝાડને પાણી ચડાવે છે તેમની તમામ પરેશાની અને ચિંતાઓ દૂર થાય છે. જો તમે આર્થિક રીતે પરેશાન છો, માનસિક રીતે ખૂબ જ પરેશાન છો, તણાવમાં છો અને ચિંતામાં છો, તો તમે પીપળાના ઝાડની પૂજા કરો. પીપળાના ઝાડને પાણી આપો, દીવા કરો અને પરિક્રમા કરો, તો તમારા જીવનની બધી સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે, અને જે લોકો પીપળાની પૂજા કરે છે તેમના અનુભવો ખૂબ જ ચમત્કારિક છે. જે લોકો નિયમિતપણે પીપળાની પૂજા કરે છે તે ખૂબ જ ખુશ રહે છે, કારણ કે તેનાથી ઘરને ઘણા ફાયદા થાય છે. એટલે કે જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો જેનું કારણ તમે સમજી શકતા નથી, તો તમારા ઘરની નજીકના કોઈ પીપળાના ઝાડને જોઈ લો. ત્યાં દર શનિવારે વહેલા જઈને સાંજે દીવો કરો. આ વૃક્ષ પર અનેક દેવી દેવતાઓ નિવાસ કરે છે. શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શિવ અને બ્રહ્માજી. સમયાંતરે અહીં માતા લક્ષ્મીનો વાસ થાય છે, અને આ રીતે આપણને 133 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે. અને આ સ્થાન પર આપણા પૂર્વજોનો પણ વાસ હોય છે. તેથી જ્યારે આપણે આ બધાના આશીર્વાદ મેળવીએ છીએ ત્યારે આપણા મનની દરેક મનોકામના જલ્દી પૂરી થાય છે, અને આપણે જે પણ સમસ્યાથી પીડાતા હોય તે ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે. તેથી પીપળાના ઝાડની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક લાભ મળે છે. તેથી જો તમે કોઈ કારણથી પરેશાન છો તો પીપળાના વૃક્ષની પૂજા કરવાનો પ્રયાસ કરો. અને પીપળાના ઝાડની પૂજા કરવાથી તમને કેટલા શનિવારે ફાયદો થાય છે તે જુઓ. તમારે શનિની સાડાસાતી ચાલી રહી હોય તો તમારે દર શનિવારે પીપળાના ઝાડને સતત પાણી આપવું જોઈએ, કારણ કે સાડાસાતીની તકલીફ માનસિક રીતે ખૂબ જ પરેશાન કરે છે અને આર્થિક રીતે પણ. જો તમે પીપળાના ઝાડને પાણી આપતા રહેશો તો તમને આ સમસ્યાઓથી ઘણી રાહત મળશે. એટલે કે તમારે ઓછામાં ઓછા 7 શનિવારે આ કામ કરવું જોઈએ. શનિવારના દિવસે પીપળાના ઝાડને જળ ચડાવશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. અને શનિદેવ પોતે કહે છે કે જે કોઈ શનિવારના દિવસે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તમારા જીવનમાં તમામ પ્રકારની આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાઓ આવે છે તો શનિવારના દિવસે જ પાણી આપો. તેનાથી તમને તમારા પૂર્વજોની કૃપા મળશે. પીપળાના ઝાડમાં શ્રી હરિ વિષ્ણુની સાથે માં લક્ષ્મીનો પણ વાસ હોય છે, તો તમારે શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. મંગળવારના દિવસે પણ વહેલા પૂજન કરવું, પરંતુ જો શનિવારના દિવસે જ પૂજા કરવામાં આવે તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, અને તમને દરેક પ્રકારની તકલીફોમાંથી મુક્તિ મળે છે. સૂર્યોદય પછી કે સૂર્યોદય પહેલાં પીપળામાં પાણી પીવડાવવાનું કહેવાય છે. એટલે કે સૂર્યોદય પહેલાં પીપળાને પાણી આપવું જોઈએ. જો તમે પીપળાના ઝાડને સૂર્યોદય પહેલાં પાણી આપો તો તમને ખૂબ જ શુભ ફળ મળશે. તે પછી તમારે પીપળાના ઝાડને સ્પર્શ કરવો જોઈએ. તમારે શનિવારે પીપળાના ઝાડને સ્પર્શ કરીને પરિક્રમા કરવી જોઈએ. તમે 4 અથવા 7 પરિક્રમા કરી શકો છો. સૂર્યાસ્ત પહેલાંનો સમય સંધ્યાકાળનો સમય કહેવાય છે, એટલે કે સૂર્યાસ્ત થવાનો સમય. તે સમયે તમારે પીપળાના ઝાડ નીચે એક દીવો પ્રગટાવવો જોઈએ. તે સમયે એક દીવો પ્રગટાવો તે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. જો તમે રાત્રે 8 વાગ્યા પહેલાં પીપળાના ઝાડ નીચે દીપદાન કરો તો તે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પીપળાના ઝાડ પાસે તમે સવારે અને સાંજે બંને સમયે દીવો પ્રગટાવી શકો છો. સરસવના તેલનો દીવો પ્રગટાવો, અને સાંજે પણ તમે સરસવનું તેલ
અથવા તલના તેલનો દીવો પ્રગટાવો. એટલે કે જો તમે શનિવારે પીપળાના ઝાડમાં સરસવના તેલનો દીવો પ્રગટાવશો તો તમને જે પણ સમસ્યા હશે તે તમામ દૂર થશે. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પરિક્રમા કરવી જરૂરી છે. પીપળાના ઝાડની જ્યારે આપણે પરિક્રમા કરીએ છીએ તો દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્ત થઈ જઈએ છીએ. તમે જે સમસ્યાથી પીડાતા હોવ તે તમારા મનમાં એ સમસ્યાને યાદ કરીને 7 પરિક્રમા કરો. તમે ઈચ્છો તો 21 પરિક્રમા કરી શકો છો. તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. અને આ સમયે જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો જાપ કરો છો તો તમને ઘણો ફાયદો થાય છે. પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો, સાધના કરો અને મંત્રોના જાપ કરવાથી આપણા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જો તમારા મનમાં કોઈ પ્રકારનો તણાવ હોય, જો તમે અંદરથી ચિંતા અનુભવો છો તો તમારે પીપળાના ઝાડ નીચે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પાણી આપ્યા પછી જેટલી વાર થાય તેટલી વાર કરવાનો છે. પીપળાના ઝાડ નીચે જાપ કરવાથી આપણને પૂર્વજોના આશીર્વાદ મળે છે. પીપળાના ઝાડ નીચે જો ભગવદ્ ગીતાનો પાઠ કરો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો તો તમારા જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.